તો બધાને જાજા કરીને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં। તો અત્યારે મેઘરાજાની મેર થઈ અને ચારે દિશામાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે। તો એકદમ કાળું ભમર જેવું વાતાવરણ થઈ ગયું છે। અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ ને અમારે સવારે જે માંડવીનું કોરવાણ શરૂ હતું તો ફુવારાથી અમારે માંડવીનું જે કોરવાણ હાલતું હતું તો અમે માંડવી વાવવા માટે આવ્યા છીએ વાડીએ અત્યારે। તો જો હવે માંડવી વવાય કે ન વવાય એ તો હવે આગળ જતાં ખબર પડે। જો વરસાદ આવી જાય તો આપણે માંડવીનું વાવેતર નહીં થાય ને નકર પછી આપણે માંડવી વાવવાની થાય। તો અત્યારે અમે વાડી આવી ગયેલા છીએ ને વરસાદ પણ જ્યાં પડે છે ત્યાં બહુ વજ પડે ને પવન પણ અત્યારે વરસાદની હારોહાર બહુ જ છે। તો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત મજાનું વાતાવરણ બની ગયું છે। તો એકદમ અત્યારે વાતાવરણ બદલી ગયું છે ને વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે ને વીજળી ને કડાકા પણ બહુ થાય છે। તો આપણે અત્યારે જો વરસાદ આવી ગયો છે વાવવા હાટો આવ્યા હતા પણ કાંઈ વવા હે નહીં। તો હવે વરસાદ શરૂ થઈ ગયો છે। હા તો અત્યારે અમારે વરસાદ આવીને વયો ગયો છે ને બહુ કાંઈ વરસાદ આપણે આવ્યો નથી। થોડો થોડો વરસાદ આવ્યો, બે આંગળ જમીન ભીની થઈ એટલો વરસાદ આવ્યો, બહુ વરસાદ નથી આવ્યો। તો આપણે આવ્યા હતા માંડવી વાવવા માટે। તો જો આપણે હવે થોડોક પવન નીકળી જાય ને વાહરી જાય તો આપણે માંડવી વવાય એવું થઈ જાય। તો જમીન જો એટલી પલ્લી ઉપર થોડીક પલ્લી અને નીચેથી તો કોરું નીકળે। તો અત્યારે અમારો બધો કપા એકદમ લેરખડા લેવા માંડ્યો કેમ કે વરસાદના પાણીની હારે તો આવે જ નહીં। તો આપણે કવાનું તો ગમે એટલું પાણી પાતા હોય પણ વરસાદના પાણીની હારે કાંઈ આવે નહીં। તો અત્યારે અમારો બધો કપા સરસ મજાનો લેરખડા લેવા માંડ્યો ને અત્યારે ધીમો ધીમો પવન પણ નીકળ્યો છે। જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં તો બહુ જ પડ્યો ને અમારે કાંઈ એટલો બધો વરસાદ છે નહીં। તો તમારે કોના ગામમાં વરસાદ કેટલો છે એ કોમેન્ટ કરીને ખાસ કહેજો। તો આપણે જે માંડવી વાવવાનું કામ જે આજ કરવાનું હતું ને એ આજે બંધ રાખ્યું છે કેમ કે ફુવારા જે સવારમાં આપણે હાંકેલા હતા ને અત્યારે થોડોક વરસાદ થયો તો ગારો એમાં વધારે થઈ ગયો ને આપણે માંડવી સનેડાથી વાવવાની હોય તો એમાં ગારો થોડોક વધારે કેવરાય તો આપણે એ માંડવીનું કામ આજ બંધ રાખી ને તો અમે જે સવારમાં કામ કરતા ને એ કામ અમે અત્યારે શરૂ કરી દીધું છે। તો જો અમારે કપાસના શાહમાં ખડ છે બહુ તો એ આપણે જો અત્યારે નીંદણ કામ શરૂ કરી દીધું છે કપાસનું। તો અમુક શાહમાં ખડ વધારે છે તો આપણે અત્યારે ફ્રી થઈએ ને આમાં કાંઈ બહુ ગારો એટલો બધો છે નહીં તો કે આંટો મારી લઈ। તો અત્યારે અમે કપાસ નેદવાનું કામ કર્યું ને માંડવી વાવવાનું બંધ રાખ્યું। તો અત્યારે વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે અને ઠંડો ઠંડો પવન પણ ઉડે છે। હવે ગરમી જે થતી મટી ગઈ છે તો અત્યારે આપણને કામ કરવાની પણ મજા આવે। તો હવે ઘડીક આપણે થોડોક આપણી પાસે ટાઈમ છે તો ઘડીક આપણે હવે આ કપાસનું કામ કરીએ અને પછી પાછું આપણે ઘેર જતું રહેવાનું છે અને માંડવીનું કામ હવે આપણે કાલે કરવાનું છે। તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ ને હવે અત્યારે આપણે વાવવાની છે માંડવી। તો વાતાવરણ પણ એકદમ ગરમીવાળું છે તો બહુ જ એટલે બહુ ગરમી થાય ને વાદળા પણ બહુ છે। તો વરસાદ આવી પહેલાં આપણે માંડવી વાવવાનું શરૂ કરી દેવાનું છે તો આપણી માંડવી બધી વવાઈ જાય। તો આપણે અહીં કાંગ મગનો હાથો થઈ ગયો છે ને ઓયણીએ પણ કરી નાખ્યો ને આપણે ઓયણીને બધું સનેડોને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે જવાનું છે માંડવી વાવવા ને અહીંયા અમારે જો ઢાંઢાને પણ હિંગડા સોપડીને સાંડલા કરીને અમારા ઢાંઢા પણ તૈયાર થઈ ગયા છે। અને આપણે સનેડો પણ જો આગળ જાય છે તો સનેડાની ઉપર બે બીના બાસકા મૂકી દીધા અને એક આને ડબ્બો એક પાલું ભરી લીધું છે બીનું। તો હવે આપણે જઈએ છીએ જ્યાં માંડવી વાવવાની છે ત્યાં। તો આપણે માંડવી વાવવાનું મુહૂર્ત કરી દીધું છે અને આપણે શરૂઆતમાં આપણે શાહમાં પહેલાં થોડીક કાંગ અને મગ નાખી અને આપણે માંડવીનું મુહૂર્ત કર્યું છે।
ને આપણે ખેતીની શરૂઆત જ છે. કોઈ દિવસ અમે એટલી બધી ખેતી કરીને આપણે 5-10 દિવસ માટે આવતા હોય તો 5-10 દિવસ આપણે ખેતી કામ કરતા હોય. તો અત્યારે તો અમારે ખેતીનું કામ હાવ માથે છે અમારી ખેતીની અમારે શરૂઆત છે. એટલે આપણે ભગવાન પાસે એ પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે અમારી ખેતીને સફળ બનાવજો અને અમારા ખેતીવાડીમાં અમને લાભ દેજો. તો આપણે અત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરીએ અને આપણે માંડવીનું મુહૂર્ત કરી દીધું છે. તો અત્યારે આપણે માંડવીની એક ઉથલ વળી ગયા છે. તો જો આપણો સનેડો આગળ છે ને, તો પાછળ જો ઘણા બધા બગલા આવી ગયા છે. કેમ કે આ જે ભીની માટી હોય એમાં કોઈ થોડા જાજી જીવાત હોય તો એ બગલા બધી વીણી લે. તો આપણે જો એક ઉથલ વળી ગયા ને, હવે આ બીજી ઉથલ વળવા જાય છે. તો અમારે હવે રપટો તૈયાર કરવાનો છે. તો હવે અમારે ઠાંઠાનો રપટો તૈયાર કરવાનો છે. તો અમારે મોટા બાપા છે એ ઠાંઠા લેવા ગયા છે ને ઠાંઠાનો રપટો એને હાંકવાનો છે. તો અમારે મોટા બાપા ઠાંઠા લઈને આવે ને ત્યાં અમારે રપટો જે આપણે વાવેલું છે ને ત્યાં પોગાડી દેવાનો છે. પછી જોડવાના છે ઠાંઠા. કેમ થા? તો જો રપટો હાંકવાનું પણ કામ આપણે શરૂ થઈ ગયું છે. તો જ્યારે પહેલાં મારા મોટા બાપાની માંડવી વાવી હતી ત્યારે અમે ત્યાં જતા કામ કરવા, ને અત્યારે મારા મોટા બાપા અને મારા જેઠ તો એ અત્યારે અમારી વાડીએ આવ્યા છે. તો આપણે જે આવું વાવવાનું ને કામ હોય એ એકલા કાંઈ આપણે થાય નહીં, એટલે એમાં આપણે બધાની જરૂર પડે. તો મારા મોટા બાપા છે, મારા જેઠ છે, અમે 2 જણા છીએ અને અમારે બીજા ભાઈ છે. તો એમ કરીને અત્યારે અમે 5-6 જણા છીએ માંડવી વાવવા આવેલા. તો આપણે માંડવી વવાઈ જાય. તો કાલે જ્યાં વરસાદ હતો ત્યાં તો બહુ જ વરસાદ હતો, વાવણી થઈ જાય એટલો વરસાદ હતો. પણ આપણે અહીંયા થોડાક જ સાંટા હતા, એટલે આપણે અહીંયા બહુ કાંઈ વરસાદ હતો નહીં. તો 2 આંગળ જમીન પલ્લે એટલો આપણે અહીંયા વરસાદ હતો. પણ અમારે જે ફુવારાથી કોરવાણ શરૂ હતું તો અમારે અત્યારે વવાય એવું છે. તો અમારે અડધા ભાગમાં અત્યારે માંડવી વવાય ને અડધા ભાગમાં વાવવાની બાકી રહી જાય. જો કોરામાં માંડવી આપણે વવાઈ જાય તો વાવી દેવાની છે, ને નકર પછી આપણે બાકી રાખવાની છે. તો એમાં પાછા આપણે ફુવારા શરૂ કરશું. ને જો વરસાદ થઈ જાય તો આપણે કાંઈ લાઈનું ફેરવાની જરૂર નહીં પડે, ને વરસાદ નહીં થાય તો આપણે ફુવારા ફેરવવા પડશે.